સવારના વાગ્યે છે 11:30 આપણે જાવ છે રાધનપુર રમપાન થોડાક નરમ થઈ ગયા છે. ચલો ગાઈસ સાંજના વાગ્યા છે 6:30 શું હાલે અરે ખા એને ખાવો છે શીરો શીરો જે આપણે ખાઈ હા હા મમજે મુખા હવે ઓનર આબા આવ્યો ને શિયાળો જવા કાળા કાળા હે જે બતાવી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો સવારના વાગ્યે છે 11:30 આપણે જાવ છે રાધનપુર રમપાન થોડાક નરમ થઈ ગયા છે એટલે દવાખાને વટાવા જવા છે. આ બાજુ અમારા વિવેકભાઈને પણ શરદી થઈ જાય પડી જાય બટાવી દો આમ થોડા ઉતાવળો બહુ પણ પડવાનું બહુ કરે નહીં વિભુ હે વિવેક શું કરે રમતા તો વિભલો જીસીબી લેવાની હે જીસીબી લાવવાની જીસીબી જીસીબી લેવાની હે તારે હા તમારે મને રજા જોઈ એમ કહે તો ફાઇનલ કાંઈ છે આપણે પહોંચ્યા છે રાધનપુર હોસ્પિટલ. કેસ બેસ લગાવી નાખ્યો છે. ડૉક્ટર સાહેબ અંદર તપાસ કરી રહ્યા છે. ફાઇનલી નંબર આવે એટલે પછી આપણે જઈએ ગાઈસ તપાસ કરાવવા માટે. તો ફાઇનલી ગાઈસ બપોરના વાગી જશે 2 અને આપણે કરી રહ્યા હતા પિલરની એલિવેશનની ટેસ્ટ લગાવી રહ્યા હતા. કમ્પ્લીટલી પટ્ટી વચ્ચે લગાવી છે વ્હાઇટ ટાઇલ્સ. આ છે મસ્ત મજાનો વસલો પિલર એટલે કે સેન્ટરમાં છે પિલર એ પણ કમ્પ્લીટ કરી નાખ્યો છે. કારણ કે આપણે સવારનું કર્યા હતા કામ આજે પછી ગયા હતા રાધનપુર જઈને વળી પાછા આવતા રહેશે કામે. બાજુ અનિલ અમારે સાફ સફાઈ કરી રહ્યા છે. તો ચલો ગાઈસ જઈએ ઘરે મળીએ સીધા ઘરે જઈને. ચલો ગાઈસ સાંજના વાગ્યા છે 6:30 શું હાલે અરે ખા એને ખાવો છે શીરો શીરો જે આપણે ખાઈ હા હા મમજે મુખા આ છે મસ્ત સોરા ફરી આ છે ફુલીવરનું શાક ને આ છે ઘઉં અને બાજુના રોટલા ને આ બાજુ રંભામાં ખાય છે ને બેટું. ગાઈસ તો આપણે આજે ગયા હતા રાધનપુર શેમાં હતા હે હવે ઓનર આબા આવ્યો ને શિયાળો જવા કાળા હે કાળા હે કાળા એટલા બહુ આ તો બહુ ખાટું ખાતી ये क्या आम आम हम खड़े खड़े हम चबलू आखूँ हम चबलू लाइ खाई जाऊँ मस्त है ना सरस गड़ो है गड़ो है गड़िया કીધા ને શું કીધું ગાઈસ તો આપણે આજે ગયા હતા રાધનપુર અને આજનો વિડીયો ગાઈસ આપણે થોડો હોસ્પિટલમાં ગયા હતા દવાખાને રંભાને લઈને. રંભાને તકલીફ થઈ જતી થોડી. રંભાન મનમાં કહેતી કે પોતે ઇન્જેક્શન લઈને આવ્યા ને મારું નામ લે કરે બૈરામ થોડોક દુખાવો થતો એટલે ઇન્જેક્શન લેવા ગયા હતા. બચ્યા બોલો અમારે એક ભાઈ ઊંઘી ગયા છે. વારું પાણી કરી રહ્યું છે. ફાઇનલી વાજી જશે 8 અને રંભાન 2 લાવે તો બોરા એટલે ખાઈ જશે બોરા. રંભા બેઠા બેઠા શીખર ફોનમાં શું જોવે ઇન્સ્ટાગ્રામ તો બહુ આપણે ગુજરાતી પબ્લિક ને ઇન્સ્ટાગ્રામ બહુ જોવે ગુજરાતી હો બાકી ઇન્ટરેસ્ટ નહીં કોઈને એટલો બધો. હિન્દી વાળા ઇન્સ્ટાગ્રામ ઓછું જોવે. ગુજરાતી બહુ ઇન્સ્ટાગ્રામ છે. ઓકે આવજો ડબલ હોય પણ બધાને આપણા ગુજરાતી જેટલું નહીં.
ગાય હાથ તો પીડી પેટી બીજી લાવીશ રંપા રોટલા મેલી ફૂટેલી આપણે સાબુની કિંમત હતી ને હાલે હારા ને ગાઈસ આપણે આજનો એમ ને હા ચાઇનીઝ છે બધું ઉપર લખેલું બધાથી બધા તો ફોલોવરમાં હી ગયો એ મેં સબસ્ક્રાઇબર કેટલા આ યુટ્યુબમાં આ તો ઇન્સ્ટામાં આવ્યો એ તો પણ બીજાને નહીં હાલતા બીજાનો વિડીયો બનાવીને હાલે નહીં એ બીજાને જ આવે ને તો પછી એમાં ક્યાંથી હોય પણ એને એમાં તો લેવા દેવા કરેલો હોય ને એ તો કમિશન હોય ને હા આ એને વિડીયો બનાવીને હાલવાનો એ જેવો કે એવો વિડીયો હોય બનાવીને હા આ વિડીયો બનાવીને હાલે આવે તો 2-3 દને એક વિડીયો બનાવવાનું થાય નક્કી ના હોય પુલાવ બનાવતા હોય ને તો ભાત છૂટાના પડ્યા હોય નાના મોટા ભાત હોય તો પાછું ફેરી હા તો રિજેક્ટ કરે વિડીયો ના કરે એવું એમ અને આપણે જે બ્લોગ બનાવે ને 2 વર્ષથી એમાં કેટલા જોઈએ હિન્દીનો એક ગુજરાતીનો પછી દર શનિવારે નાખે ચેલેન્જ ચેલેન્જ અહીંયા ને પણ હવે હું મતલબમાં ધંધો જ કરવાનો ને બીજું કાંઈ નહીં આપણે જેમ સાઈડ બિઝનેસ નહીં ને આપણે તો કાંઈ સવાર પડે જવાનું હોય આપણે કામ એટલે કે ટાઈસ બાઈસનું કામ આપણે કરીએ છીએ કામે જવાનું હોય છે તો કાંઈ આજનો વિડીયો આપણે પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને રંપા વિડીયોમાં અવાજ શું કરવાનો વિડીયોમાં પહેલી વાર આવ્યા તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો સપોર્ટ કરો જલ્દીથી અમને 1K સુધી પહોંચાડી દો સપોર્ટ કરવાનો તો 2 સપોર્ટ લેવા દા આપણે રાધનપુરથી સપોર્ટ મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં કડા જય માતાજી